નો નાથ મારો રાધા રણ છોડ છે એને મને પ્રધાનજી જી મહારાજા આપણે ડાકોર દર્શન કરી દે છે તો પાગળ તવડી કરીએ જેવી મહારાજાની આજ્ઞા હે આજે ડાકોર તામ્યથી તક સિંહ ચાલે અરે લાલા રે સોના દયા દેવા મોલા જી મહારાજા આપણે પાગળ આવી ગયા છે તે ગર્વ ગૌરવ જેવી મહારાજાની આજ્ઞા અન પાવા રો રે માતા તાર કારે
ભલે મારી મારે એક પુત્ર છે એક બીજો પુત્ર જવું છે માં મારા ભાગ્યનું નામ લખે છે લ્યો આ સોનામણી શ્રીફળ આપું છું એમાંથી રત્ન જેવો પુત્ર માગશે તમારા ભાગ્યનું કામનું નામ આપશે બોલે માં કાલે માતનો જય તો બધાજી જી મહારાજા આપણે પાવાગઢ દર્શન કરી દે છે તો ઘર તરફ નીકળીએ જેવી મહારાજાની આજ્ઞા યાદે પાવાગઢ તામેથી તક સિંહ ચાલે યારે હે હે આવી ગયા પાગવે લગા પાવાગઢ તામેથી તક સિંહ યારે પ્રધાનજી જી મહારાજા દેવીજીને કહો કે આ સિપ્પણની 9 માસ સુધી સેવા કરે દેવીજી આ શ્રીફળની 9 માસ સુધી સેવા કરજો ભલે હરે સેવા કરું નવા નવમાં હોજી રે સેવા કરું નવા નવમાં સચી નાખો રે કુંવર જન વ્યાપોરી સચી નાખો રે કુંવર જન વ્યાપોરી અંદર છોડે ઉગન સાઈત્રી સાલ હોજી રે 15 છોડે ઉગન સાઈત્રી સાલ કારણ સત સુને કિયા રતન હાથ દેવી ના બોલાવ્યા વરદાન આવજો રે હે આવજો રાજો કે દરબાર દેવી ના બોલાવ્યા વરદાન આવજો રે આજે દેવી ના બોલાવ્યા પરદાન આવ્યા રે હે આવ્યા રાજા રે દરબાર દેવી ના બોલાવ્યા પરદાન આવ્યા રે દેવીજીને મારા અભિનંદન છે તમને પણ મારા અભિનંદન છે બોલો દેવીજી અમને શા માટે બોલાવ્યા અરે મહારાજાને જાણે કહ્યું કે સતી ના ખોરે કુંવરનો જન્મ થયો છે આ તો ખુશીના સમાચાર છે આજ પરદાન બોલાવે રાજને આવજો રે બોલાવે રાજને આવજો રે
તમને પણ મારા અભિનંદન છે. કહો અમને શા માટે યાદ કર્યા? મહારાજા, તમને યાદ કરવાનું કારણ કે સતીના ઘોડે કુંવરનો જન્મ થયો છે. ઓ આ તો બહુ ખુશીનો તમારો. પ્રધાનજી, જી મહારાજા. આપના લગ્નમાં રહેતા રાયકાજીને બોલાવો. દેવી મહારાજાની આજ્ઞા. આજે પ્રધાન બોલાવે રાયકાજી આવજો રે. એ આવતો હો રાજ દે દરબાર, પ્રધાન બોલાવે રાયકાજી આવજો રે. તમને પણ મારા અભિનંદન છે. બોલો પ્રધાનજી, અમને બોલાવવાનું કોઈ કારણ? તમને બોલાવવાનું એક જ કારણ કે અમારા મહારાજા બોલાવે છે. મહારાજાને રાયકાના અભિનંદન છે. રાયકાજી, તમને પણ મારા અભિનંદન છે. બોલો અમને બોલાવવાનું કોઈ કારણ? તમને બોલાવવાનું એક જ કારણ કે પાટણ મેળમાં અને કમરણ સોનમાને દેવા જવાનું તમારાથી બનશે કે કેમ? અરે કેમ ના બોલ્યા? આ તો અમારા બાપ દાદાનો ધંધો છે રાત દિવસનો. પ્રધાનજી, રાયકાજીને વાત કરતી આપો. લો રાયકાજી, તમારી વાત ખરી અને હર કેવું બની જજો. હે અમે પાગલે નથી હોડો હલકારી, રો માદે સંત આજનો પાવર રાજાનો કઈ જુદો દેખાય મંગા ભાઈ. હો મારા દીવાનો કોઈ રાજમાં દેખાતું નથી. હું તો હું કે શું ઝઘડો છો? પ્રધાનજી. જી મહારાજા. મેલડી બાર કોણ પોકા પાડે છે તેની તપાસ કરો. જી મહારાજા. અરે ભાઈ, તમે કોણ છો? ક્યાંથી આવો છો? શા માટે આવે છે? અરે ભાઈ, ઝઘડો રહીકો છું. રહીકોને ભાગેલ ગામથી આવ્યો છું. બાપુ તકસિંગ રાજાના કે કુંવરનો જન્મ થયેલ છે. બેની બેલનબાની હાલના ગામ માટે તેરવા આવ્યો છું. અરે મહારાજ, આ તો જાતના રાયકા છે અને ફાગવેલ થી આવે છે. મહારાજ, તમે ત્યાં કુંવરનો જન્મ થયો છે. બેની સોનબાને તેરવા આવ્યા છે. રોજીને હાજર કરો. હે અમે પાટણથી ઓડો હલકારી, જય રામ જય સંતો જય રામ.
રાજા મહારાજા જો દેખો નહીં દેખાતા મારા દેવળ હું કી જશો કે જાગો છો લ્યા પ્રધાનજી જી મહારાજા મેલીમાં કોણ પોકાભાઈ છે તેની તપાસ કરો અરે ભાઈ તમે કોણ છો ક્યાંથી આવો છો શા માટે આવે છો અરે ભાઈ જતો રહીકો ને ફાગેલ ગામથી આવ્યો છું બાપુ તખત સિંહ રાજાને કે કોણનો જન્મ થયો છે ગણી બે સુલાલબાની હલવા ગામડે તેરવા આવ્યો અરે મહારાજ આ તો જાતના રાયકા છે અને ફાગવેલ થી આવે છે મહારાજ તો ત્યાં કુવત જન્મ થાય છે બેન સુલાલબાઈ દેવાને છે પ્રધાનજી જી મહારાજા સુલાલબાઈને હાજર કરો એ તો આવતા જ જણાય છે હાલો બેનબા સોનબા બેસી જાઓ કપાવન પોકેશન ગોટાન કડી બડી ખાય લોકો હો એ હાકો રતન ભાઈ સોન ભૂગરા બાબે રાયકાજી તમને પણ મારા અભિનંદન છે સોનબા અને બેનલબા વેળા થકી ઘરે પહોંચી ગયા છે મહારાજા સોનલબા અને બેનલબા આવી ગયા છે રાયકાજી તમે હરખે ઉમંગે ઘરે જઈ શકો છો અજહર કે ઉમંગે રાયકો જી પ્રધાનજી જી મહારાજ